ભરમાં ખેડૂતો છે તે આંદોલન કરી રહ્યા છે, વીજલાઈને લઈને વિરોધ કરી રહ્યા છે. વીજલાઈન હોય, ગેસ લાઈન હોય, અનેક જે સમસ્યાઓ છે ખેડૂતને તેને લઈને ખેડૂતો હાલ લડી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રભરના ખેડૂતો છે તે હાલ કલેક્ટર કચેરી ખાતે છે તે આવેદન આપવા માટે પહોંચ્યા હતા. આપણી સાથે ખેડૂત નેતા પાલભાઈ છે, તેમની સાથે વાત કરીશું. પાલભાઈ, આજે જે સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે રાખી અને આવેદન પત્ર છે તે આપવામાં આવ્યું છે કલેક્ટર, જે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે 4/7/2026 આ પરિપત્રમાં અમારી જે માંગ હતી, જે લડાઈ હતી એ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો. નંબર 1. બીજી માંગ અમારી એ હતી કે અમારી જે જમીનની કિંમત ઘટે છે, આ ઘટતી કિંમતની પોલિસી સરકાર નક્કી કરે, એ ક્યાંય કરતા ક્યાંય કરવામાં નથી એવી. નંબર 2. ત્રીજી અમારી મુખ્ય માંગ એ હતી કે આ જે વીજ લાઈન અમારા ખેતરમાંથી નીકળે છે એ અમારા માટે કાયમીનું જિંદગીભરનું જોખમ છે અને એ જોખમ સામેની પોલિસી તૈયાર થવી જોઈએ. આ પોલિસી તૈયાર નથી થઈ. આ અમારી 3 માંગોને સંપૂર્ણપણે બાદબાકી કરવામાં આવી છે, એટલે એની સામેનો વિરોધ છે. નંબર 2, જે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે એમાં સૌથી મોટી ખાટલે મોટી ખોટ જો કાઠિયાવાડી આપણે કહેવત મુજબ કહીએ તો એ છે કે રાજ્ય સરકારે જે વેલ્યુઅરોનું લિસ્ટ જાહેર કર્યું ને, આ તમામ વેલ્યુઅર બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરવા વાળા છે. એક પણ એમાંથી વેલ્યુઅર ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનાર છે જ નહીં. અને આમાં 97% જમીન ખેતી લાયક આવે છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે એક જજમેન્ટ આપ્યું છે કે ખેતીની જમીનની કિંમત જે ખેતીની જમીન નક્કી કરનાર નિષ્ણાંતો એ જ કરી શકે, બિનખેતીવાળો નહીં. એવી જ રીતે બિનખેતીની કિંમત બિનખેતીવાળો કરી શકે, ખેતીવાળો નહીં. તો અમારી ખેતીની જમીન છે, સરકાર અમારી પાસે ગામડે અહીંયાથી અધિકારીઓને મોકલે છે કે તમે વેલ્યુઅર લઈ આવો ખેડૂતો પાસેથી. હવે વેલ્યુઅર સરકારે જે જાહેર કર્યા છે, આ વેલ્યુઅર તો એ કે બિનખેતીના બધાય છે, એ કે ખેતીના તો છે જ નહીં. એટલે આ બાબત છે. આના સિવાય જે સરકારે 200% શહેરમાં બેઠા હોય ને એ લોકોને એવું લાગે ઓહો ખેડૂતોને તો 200% વળતર મળી જાય, પણ આખી વીજ લાઈનમાં માત્ર 3% ખેડૂતો એવા છે કે જેને 200% વળતર મળશે. બાકીના 97% ખેડૂતો એવા છે કે માત્ર એને 30% જ વળતર મળવાનું છે. એવી જ રીતે શહેરની જમીન છે તો ત્યાં 60% વળતર, અને ગામડાની જમીન છે તો ત્યાં 30% વળતર. આવું શું કામ? તો માણસ એમ કહે કે ભાઈ તો શહેરમાં જમીનની કિંમત ઊંચી હોય ને એટલે. ના ભાઈ, એવું નથી. શહેરની કિંમતે નક્કી કરવા વાળો વેલ્યુઅર છે, ગામડાની જમીન બજાર કિંમત નક્કી કરવા વાળો વેલ્યુઅર છે. તો ગામડાની માની લો 5 લાખ હાલતી હોય તો 5 લાખ નક્કી કરશે, અહીંયા શહેરમાં 50 લાખ હાલતી હશે તો 50 લાખ. એટલે બજાર કિંમત તો નક્કી થઈ ગઈ, એટલે કિંમતનો ભેદભાવ તો રહ્યો નથી. પછી સરકારે ગામડા અને સરકાર ખેડૂત માટે ગામડામાં અને શહેર માટે ભેદભાવ નક્કી કર્યો કે અહીંયા 60% વળતર, જે વેલ્યુઅર કિંમત નક્કી કરે ને એના 60% શહેરને મળે અને 30% ગામડાને મળે. આવો ભેદભાવ શું કરવા? બીજું, સરકારે એમ કહ્યું કે આ થાંભલો ઉભો થાય ને એની 1 મીટર આ બાજુ 1 મીટર આ બાજુ અમે ખેડૂતો ઉપકાર કરીએ છીએ અને વધારાનું વળતર આપીએ છીએ. પણ એ જ પાછું મેં અત્યારે કલેક્ટરને કહ્યું કે સાહેબ આ જ થાંભલા વાળે ખેતરનું હું બિનખેતી માટે મૂકું ત્યારે તમે એમ કહેશો કે 10 મીટર આ બાજુ છોડો, 10 મીટર આ બાજુ છોડો, કારણ કે બિલ્ડિંગ કંટ્રોલ લાઈનના નિયમો છે. એટલે બિનખેતી કરવું હોય તો વીજ લાઈન નીકળતી હોય તમારે 10 મીટર બે બાજુ છોડવું પડે. તો સાહેબ અમારે ત્યારે 10 મીટર છોડવાનું, અમને વળતર મળે માત્ર 1 મીટરનું. આવું શું કરવા? એટલે આવી કેટલી વિસંગતતાઓ છે જેને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને અને કલેક્ટરશ્રીને અમે એક લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે આ ખેડૂત વિરોધી સંપૂર્ણ પરિપત્ર છે અને સંપૂર્ણપણે રદ કરવા. કલભાઈ, તમે અત્યારે પાર્ટીને સાઈડમાં રાખીને ખેડૂતો સાથે લડી રહ્યા છો. આગામી સમયમાં આનો આ આવેદન જો એટલે મારો સમિતિ નહીં કિસાન કોંગ્રેસ બંનેના નામે આવેદન અમે આપીએ છીએ. એટલે મારો પ્રશ્ન એ જ છે કે આગામી સમયમાં આ આંદોલનને સફળતા મળશે તો આનો જશ છે એ ખેડૂતોને આપશો કે પછી કોંગ્રેસને? અરે ભાઈ, અમે તો આજે નહીં, તમે પ્રશ્ન પૂછો છો નથી કેતા. અમે પેલા 100 સભાઓ કરી ને એમાં અમે તો એમ કહ્યું તમારી ચૂંટણી આવે ને ત્યારે મત જ્યાં દેવો ત્યાં દેજો, પણ ખેડૂતો માટે તો લડવા નીકળો. અમે ત્યારે આવું કોઈ ના કહીએ. એક પણ રાજકીય પક્ષનો જિલ્લાનો પ્રમુખ અને પ્રદેશનો કિસાન સેલનો ચેરમેન 2 હોદ્દા ધરાવતો હોય અને ખેડૂતની સભામાં એમ કહે કે હમણાં 3 મહિના પછી જ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે, તમારે જ્યાં મત દેવો હોય ત્યાં દેજો, પણ ખેડૂત માટે તો બહાર નીકળો. આવું અમે કહીએ છીએ. જસના ભૂખ્યા આવલા પાપિયા ને એ લોકો છે, અમારે જસની જરૂર નથી.
બરાબર છે. એટલે વગર આમંત્રણે ક્યાંક ઘૂસી જવાના એ કાયમી પ્રયત્ન કરે છે. એ દ્વારકામાં નાનું એવું આંદોલન હાલતું હોય તો એમાંય વગર મહેનતે ઘૂસવું છે, અને ગાંધીનગરમાં ખેડૂતો ટ્રેક્ટર લઈને જાય તો એમાંય વચ્ચે ઘૂસવું છે. પાપિયાઓનું કામ છે. અમારે જેને જસ જોતો હોય જસનો ટોપલો માથે લઈને રખડે ભાઈ, જસ અમારે નથી જોતો. બરાબર છે. અમારો આશય એ છે કે રાજ્ય સરકાર આ પરિપત્ર રદ કરે. ભાઈ ખાસ કરીને તમારા વિસ્તારમાં પણ અહીંયા ગેસ લાઈનને લઈને ખેડૂતો હાલ લડી રહ્યા છે, ત્યાં લડત આપી રહ્યા છે, ખેતરોમાં બેસી અને દિવસભર ત્યાં બેઠા રહે છે જગ્યા પર. અને તો એ લડતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજથી 6 મહિના પહેલા જયારે ખેડૂતના ખેતરમાં વર્ષ દિવસ પહેલા આ લોકો કોઈ આવ્યા નહોતો અને એની 7/12 એન્ટ્રી પાડી દીધી હતી, ત્યારથી એમાં સતત અમે સાથે છીએ. એનું વોટ્સઅપ ગ્રુપે અમે એના માટેનો સુરતથી જયેશભાઈને બોલાવી અને ગેસ પાઇપલાઇનના કાયદાઓથી ખેડૂતોને માહિતગાર અમે કર્યા. બરાબર છે. જ્યારે નાના મોટા આંદોલનો એમાં કરવા પડે, જ્યાં જરૂર પડે ત્યાં સાથે રહેવાનું. ખેડૂત કે ત્યારે સાથે રહીએ છીએ. એમ કે આ વખતે તમારે અહીંયા નથી આવવાનું તો નથી જતા. આ રીતે સિસ્ટમથી ત્યાં લડીએ છીએ, સતત લડીએ છીએ. અને ખેડૂતોની, અને હું કઉ છું એવું નહીં, ત્યાં ગેસ પાઇપલાઇન પીડિત કોઈ પણ ખેડૂતને જઈને પૂછો તમે તો આ જ જવાબ આપશે. એટલે એમાં કઈ રીતે જોવા કરતા કઈ રીતે લડીએ છીએ અને કેવી રીતે આ રાક્ષસી કંપનીઓને રોકવી, બરાબર છે, એ ખેડૂતો માટે ખૂબ મહત્વનું છે. ભાઈ આજે આવેદન પત્ર આપ્યું, જો માંગ સ્વીકારવામાં નહીં તો આગામી સમયની રણનીતિ કેવી? અમારો તો કાયમીનો આશય છે કે ખેડૂતનો દીકરો આ અધિકારીઓની આંખમાં આંખ નાખીને બોલતો થાય, લડતો થાય. બરાબર છે. અને એ કરીએ છીએ. અગાઉ સેમિનારો કર્યા છે, સભાઓ કરી છે, સતત લડ્યા છીએ. આવનારા દિવસોમાં સેમિનારો કરશું, સભાઓ કરશું, લડતા રહેશું. પણ મહત્વનું એ છે માત્ર આંદોલન કરવું, ખેડૂતોને લાઠીઓ ખવડાવવી, છાપામાં ચમકી જવું, ટીવીમાં આવી જવું, એના જેવા ભડકાઉ ભાષણો કરવા, આ ઉદ્દેશ નથી. ઉદ્દેશ બહુ સાફ છે. ખેડૂતનો દીકરો લડતો થાય, ખેડૂતનો દીકરો બોલતો થાય, અને આ જે સિસ્ટમ છે આ સિસ્ટમને જડબાતોડ જવાબ આપતો થાય તો અંદરથી ખુશી થશે, આનંદ થશે. કયો પક્ષ કે કઈ પાર્ટી લડે છે મહત્વનું નથી. ખેડૂત બોલતો થાય ને લડતો થાય ને આ મહત્વનું છે. એ ચોક્કસથી આ હતા પલભાઈ. આવેદન પત્ર છે તે આપીને હાલ રણનીતિઓ છે તે તેમણે જણાવી છે કે જો અમારી પરંતુ દર વખતે આ આવેદન આપી છે એટલું લડીએ છીએ. સરકાર ખાસ કરીને માંગ નથી ચલાવતી. અમે વારે વારે કહેતા આવીએ છીએ કે સરકાર ખેતીને પ્રત્યે દુર્લક્ષ સેવે છે અને ઉદ્યોગપતિઓને માન આપે છે. એના પરિણામે ખેડૂતોને ભોગ બનવું પડે છે. ભલે ઉદ્યોગોનો વિકાસ થાય, જીડીપીમાં એનો હિસ્સો હોય, એનો કોઈને કઈ વાંધો નથી, પણ એનો ભોગ ખેડૂતોને બનવું પડે ને એ વાંધો છે. એટલે જે દેશ ખેડૂત પ્રધાન હતો એ છાપ હવે ભૂસવા માટે સરકાર છેલ્લા 10-12 વર્ષથી તત્પર થઈ છે. એના ભાગરૂપે આવા કેટલાય યોજનાઓ, કેટલાય કામ હતા કે જેમાં ખેડૂતોને ભોગ બનવું પડ્યું છે. અને ખેડૂતોના હિતની એક પણ યોજના એ કલ્પસર હોય તો એ ભલે, એ ભાવ ટેકાનો જે છે મેક્સિમમ આપવાની વાત હોય તો ભલે, એ ઘેરનો પ્રશ્ન હોય, ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન હોય, એ થાંભલાનો પ્રશ્ન હોય, દરેક પ્રશ્નને એને ખોરંભે ચડાવી દીધા અને ફક્ત ઉદ્યોગપતિઓના પ્રમોશન માટે તેને ખેડૂતોને ભોગ બનાવ્યા છે. એટલે ખેડૂતોના પ્રશ્નો હલ એ કરતા નથી. ખેડૂતોનો પ્રશ્ન એવો છે જ નહીં કે હલ ન થાય. ખેડૂતો કોઈ નવી માંગણી નથી કરતા. ખેડૂતો કોઈ નથી કહેતા કે મારા ખેતરમાં આ કામ થઈ જવું જોઈએ, ન થાય. મૂળ વસ્તુ એના જ કાયદાનો અમારે એની પર અમલ કરાવવો છે. સાવ સીધી સાદી ને સરળ, શીરાની જેમ ઘરે ઉતરી જાય ને એવી વાત છે કે 2013 નો તમારો પરિપત્ર છે, આજુબાજુના રાજ્યમાં જે વળતર આપવામાં આવે છે એનો જ અમલ અહીંયા કરો ને. ખેડૂતોના ભોગે માટે થઈને નવા પરિપત્ર, નવા કાયદા શું કામ બનાવો છો? હવે એનું જ હાઈડકું એના ગરામાં હલવાનું છે. બરોબર છે. એટલે સરકારને ક્યાંય નવી કોઈ માંગણી છે જ નહીં અમારી. એના જ પરિપત્રો જે જૂના છે એનાથી ઉપરવટ જઈને એને નવા પરિપત્ર બનાવ્યા છે. તમે એમ કહીએ કે જૂના પરિપત્રોનો અમલ કરો અને એ પ્રમાણે ખેડૂતોને વળતર આપો. રમેશભાઈ, અત્યારે ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવા મળે છે. ખાસ કરીને સૌથી વોટ બેંક કહી શકાય કે ખેડૂત છે, કે સૌથી વધારે મતદાન ધરાવતી છે ખેડૂત. તો આવનારી જે ચૂંટણી છે 27માં વિધાનસભાની, મને શું લાગે છે આ ખેડૂતનો જો આક્રોશ તેમાં કંઈ બદલાવ આવી શકે? 100% આવી શકે. 2017 ની અંદર 126 માંથી 150 ના સપના જોમવા વાળી આ જ સરકારને 99 લઈ આવી દીધી હતી. ત્યારે આંદોલન હતું. બરોબર છે. ત્યારે એક સમાજનું આંદોલન હતું. અત્યારે ખેડૂત છે ને એ કોઈ એક સમાજને પૂરતો પ્રતિનિધિત્વ નથી હોતું. દરેક એરિયાની અંદર દરેક કોમ, દરેક જ્ઞાતિ, દરેક સમાજ એ ખેડૂત હોય છે. અને આ થાંભલા સિવાયની પણ બીજી ઘણી બધી સમસ્યા એવી છે કે જેને લઈને ખેડૂત લડતો રહ્યો છે.
જ્યાં સુધી નિવારણ ન આવે ને ત્યાં સુધી લડવાની તૈયારી છે. એટલે 2027 આવે, 29 આવે કે 32 આવે, એટલે એના વોટ બેંકના ડરથી એ ચૂંટણી પેલા 2-4 મહિને અમને જજમેન્ટ આપશે, 100% આપશે, અમને ભરોસો છે. ત્યાં સુધી અમે લડવાના છીએ. અને કદાચ ચૂંટણી પેલા ન આપે, 27માં ન આપે, તો 29માં સાંસદ ની આવશે ત્યારે આપશે. પણ એના વોટ બેંકના ડરથી આપશે. એ કસુભાર આ નર પિશાચને અને સત્તાના લાલચુ નેતાઓને ખેડૂતોની કે પ્રજાની કોઈ પીડા નથી. એના માટે થઈને કોઈ ડિસિઝન નથી લેવાના છે. એની વોટ બેંક અકબંધ રાખવા માટે નિર્ણય લેવાના છે. ચોક્કસ. તો એ ચૂંટણી સમયે જ ખેડૂતને ન્યાય આપવો એના કરતા અત્યારે જો ખેડૂતને ન્યાય આપી દે તો ખરેખર ખેડૂતોના સાથેનો એ એવું જોવા માંગતા હોય, તો કે પ્રજા તો તોય પાછી ભેગી વહી જાય છે, એ તો આપણને ખબર છે. એ એવું જોવા માંગતા હોય કે ચૂંટણી સુધીમાં કેટલું ટકે છે. જો એ પેલા કે આ બધા ઘર ભેગા થઈ ગયા તો આપણે દેવું નહીં, બરોબર છે. કારણ કે એના આટાઓ જે છે, મોટી મલ્ટીનેશનલ કંપની, એની હારે જે એને કમિટમેન્ટ કર્યા છે ને એની હારે જે એના ગઠબંધનો છે, કારણ કે એના ફંડથી તો હાલે છે. એને ખબર છે કે વિપક્ષ સત્તામાં આવશે તો ઓલી કંપનીઓને ઉધળા લે કહે છે ને, વિપક્ષ છે છોડે ચોક કહે છે. અદાણી અંબાણીના ખોરે બેસી ગયા છે, આમ છે તેમ છે. તો એને ઈ અદાણી અંબાણીને એ ડર હોય કે વિપક્ષ સત્તામાં આવશે તો આપણો ઘણો લાડવો થઈ જાય. મતલબ આટલી બધી છૂટ નહીં મળે એમ. કંપનીઓ તો રહેવાની જ છે ને, પણ આટલી બધી છૂટ ન મળે. એટલે સરકાર પારખા કરતી હોય કે 27 સુધીમાં કેટલું ખકેલાય છે, કેટલું હાલે છે, કેટલા થાકે છે, છેલ્લે વધે એટલા ને દેવું કે. પણ આમ બધા વધવાનાથી કોઈ થાકવાનું નથી. ચોક્કસથી કહી શકાય. ખેડૂતો હાલ કહી રહ્યા છે કે અમે જે આગામી સમયમાં આમ ને આમ જ હોય. કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. હાલ કલેક્ટરને અનેક માંગો સાથે છે તે આવેદનપત્ર પાઠવ્યું છે. આગામી સમયમાં ખેડૂતો છે તે હાલ લડી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. ઘણા ખેડૂતો બિનરાજકીય લડી રહ્યા છે, તો ઘણા આ પાલભાઈ સાથે જે રાજકીય રીતે લડી રહ્યા છે. તો આગામી સમયમાં ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ તે જોવાનું મહત્વનું.